7 દિવસમાં એક નવું અપડેટ છે જે મોનિટાઇઝરને લગતું છે. તો એ કેવી રીતના એક્ટિવેટ કરવું એ હું તમને આમાં સમજાવીશ. તો આ વિડીયોમાં બનાવી લો અને લાઇક, ફોલો અને શેર કરતા રહ્યો. તો આગળ હું તમને મોનિટાઇઝરના લગતા બધા વિડીયો આપીશ. બરાબર. તો હવે તમારે એના માટે શું કરવું પડશે? તો એના માટે તમારે ડેશબોર્ડમાં જવું પડશે. તો પ્રોફાઇલ છે એની પર ક્લિક કરવાનું રહેશે. બરાબર. જેવું તમે પ્રોફાઇલ ક્લિક કરશો ડેશબોર્ડ આવશે. તો ડેશબોર્ડ પર ક્લિક કરશો તો પછી મોનિટાઇઝરમાં જવાનું. મોનિટાઇઝરમાં જઈશું. દેખો તો એફિલિએટ પાર્ટનરશિપ એટલે કે એફિલિએટ પાર્ટનરશિપનો મતલબ છે ફ્લિપકાર્ટ જે ઓનલાઈન વસ્તુ જે ઓર્ડર કરે છે કંપની, એની આપણને પાર્ટનરશિપ કેવી રીતના મળે અને કેવી રીતના એક્ટિવેટ કરવું એના માટેનું છે. હજી મોનિટાઇઝર તો એક્ટિવેટ નથી થયું, પણ આ એક્ટિવેટ થઈ ગયું છે 7 દિવસમાં. તો એક્ટિવેટ કેવી રીતના કરશું એ હું તમને દેખાડીશ. તો એક્ટિવેટ કરવા માટે જે એફિલિએટ પાર્ટનરશિપ છે સામે એક્ટિવેટ દેખાય છે, એમાં ક્લિક કરવાનું રહેશે. એમાં ક્લિક કર્યા બાદ થોડી વાર વેટ કરવાનું રહેશે. દેખો પછી આવું આવશે. હવે આમાં તમારે કેવું કરવાનું રહેશે? દાખલા તરીકે ઇલેક્ટ્રિક વસ્તુ છે તો આ ઇલેક્ટ્રિક વસ્તુ લઈ લેવાની છે. પછી આ ફ્લિપકાર્ટ છે. બરાબર. તો ફ્લિપકાર્ટની દાખલા તરીકે મૈત્રા છે. આપણે ફ્લિપકાર્ટ મૈત્રા બે આવે છે એમાં. તો આપણે દાખલા તરીકે ફ્લિપકાર્ટ છે. આ ફ્લિપકાર્ટનું આપણે કમ્પ્લીટ કરશું. પછી દેખો કન્ટિન્યુ વિથ ફ્લિપકાર્ટ ટુ પોસ્ટ લખેલું છે, એમાં ક્લિક કરશું. પછી એમાં કન્ટિન્યુ કરશું. કન્ટિન્યુ કર્યા બાદ અલાઉનું ઓપ્શન આવે, અલાઉ કરશું. બાદ થોડો વેટ કરશું આપણે. પછી આમાં એક મોબાઈલ નંબર નાખવાનો રહેશે. જે તમારું અકાઉન્ટ હોય ને તે મોબાઈલ નાખવાનું. તો આમાં મારો અકાઉન્ટનો મોબાઈલ નંબર નાખું. અને પછી મોબાઈલ નંબર નાખ્યા બાદ કન્ટિન્યુ કરવાનું રહેશે. તો કન્ટિન્યુ કરશો એટલે ઓટીપી આવશે. થોડી વાર વેટ કરજો એટલે ઓટીપી આવતા થોડી વાર લાગશે. તો ચિંતા કરવાની કંઈ જરૂર નથી, પણ ઓટીપી આવી જશે. બરાબર. હજી આપણે આમાં ઓટીપી આવ્યો નથી, થોડોક વેટ કરવો પડશે. તો આપણે થોડુંક વેટ કરીશું. નકર રીસેન્ટ ઓટીપી કરી દઈશું. તો શાયદ આવી જાય. તો આવી ગયો છે. ઓટીપી નાખીને વેરીફાઈ કરવાનું રહેશે. જેવું તમે વેરીફાઈ કરશો એટલે થોડું લોડિંગ રહેશે. દેખો પછી લોગિન કરવામાં કન્ટિન્યુ કરશો તો પછી તમારું અકાઉન્ટ બની જશે. દેખો અહીં તમારું જે ઓટોફિલ પાર્ટનરશિપ હતી એક્ટિવેટ થઈ ગઈ છે. જો હું તમને દેખાડી દઉં. બરાબર. ડેશબોર્ડમાં ગયા, મોનિટાઇઝરમાં ગયા. દેખો અહીં તમે રિફ્રેશ કરશો એટલે તમારી જે ઓટોફિલની હોતી પ્રોસેસ એ પૂરી થઈ ગઈ છે. બરાબર. થોડો ટાઈમ લેશે. તો ફેસબુક બંધ કરીને ચાલુ કરશો એટલે થઈ જશે. તો આભાર. નવા વિડીયો માટે બનાવ્યો અને લાઇક અને શેર ફોલોવર કરતા રહ્યો.